વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાતમાં નીટ કૌભાંડમાં રાજકોટના રોયલ એકેડમીના ચેરમેનનું નામ ખુલ્યું છે। રાજકોટમાં નીટ કૌભાંડ સામે આવ્યું છે। રોયલ એકેડમીના ચેરમેન રાજેશ પેથાણીએ 30 લાખમાં સેટિંગ કર્યું હોવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે। નીટની પરીક્ષા પાસ કરવા પેથાણીએ 30 લાખ લીધા હતા। 30 લાખ લઈને નીટની પરીક્ષામાં પાસ કરવાની વાત કરી હતી। જેતપુરના ફરિયાદી તુષાર વિકરિયા પાસેથી 30 લાખ લીધા હતા। ચેરમેન દ્વારા 30 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા। રોયલ એકેડમી દ્વારા નીટના ક્લાસ ચલાવવામાં આવે છે અને તેમના દ્વારા જ આ પૈસા લેવામાં આવ્યા હતા। રાજેશ પેથાણી સહિત 5 લોકો સામે રાજકોટ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ક્યાં ક્યાં તાર જોડાયેલા છે તે અંગે પણ તપાસ થઈ રહી છે। રાજેશ પેથાણી ઉપરાંત ઉદયપુરના ધવલ સંઘાણી સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, નીટ કૌભાંડ જે સામે આવ્યું છે, 30 લાખ રૂપિયા લીધા હોવાની સમગ્ર બાબત છે, આ મામલો શું છે જણાવશો? જી લકી, આ નીટ કૌભાંડનો સમગ્ર મામલો છે, મામલા અંગે માહિતી આપશો? આપને જણાવી દઉં કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, વિપુલ તરૈયા નામનો જે આરોપી છે તેના દ્વારા સમગ્ર સેટિંગ છે તે બહાર પાડવામાં આવ્યું હતું। 2024ની સાલમાં 30 લાખ રૂપિયા છે તે તુષાર વેકરિયા પાસેથી લીધા હતા અને તેની સાથે ક્યાંક ને ક્યાંક જે રોયલ એકેડમી છે તેનું પણ નામ ખુલ્યું છે અને તેના જે રાજેશ પેથાણી છે તેમનું નામ ખુલ્યું છે। રાજકોટની રોયલ એકેડમી જે સાધુવાસવાણી રોડ ઉપર આવેલી છે ત્યાં જે બેઠક છે તે કરવામાં આવી હતી અને તે જ બેઠકમાં 30 લાખ રૂપિયાની જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે 5 જેટલા શખ્સો વિરુદ્ધ જે ગુનો છે તે નોંધાયો છે। ત્યારે તેનો જે આરોપી છે વિપુલ તરૈયા તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। જે કહી શકાય કે પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। તો બીજી તરફ કહી શકાય કે પોલીસ દ્વારા અત્યારે પ્રેસ કોન્ફરન્સ જે યોજવામાં આવી હતી અને તેમાં નિવેદન દેવામાં આવ્યું હતું કે હજુ પણ તપાસ છે તે શરૂ છે। કેટલાક જે પાસાઓ છે તે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે। જી, મોટા માથાનો નામ પણ સામે આવે તેવી શક્યતા છે અને પૂછપરછમાં અનેક નવા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે લકી। ચોક્કસથી આના તાર છે માત્ર ગુજરાત સુધી સીમિત નથી, કર્ણાટકમાં પણ કેટલાક નામ છે તે જોડાયેલા છે। પોલીસ દ્વારા હાલ તો વિપુલ તરૈયા નામના જે શખ્સ છે તેની ધરપકડ કરવામાં જે પૂછપરછ છે તે સઘન કરવામાં આવી રહી છે। તો હજી અન્ય કેટલાક માથાઓના નામ છે તપાસમાં ખુલે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। અત્યારે માત્ર એક જ વાલી છે તેઓ આવ્યા હતા અને તેની ક્યાંક ને ક્યાંક જે નામ છે તે સામે આવ્યું હતું અને ફરિયાદી માત્ર એક જ છે। ત્યારે હજુ પણ વાલીઓ તે આવે અને પોલીસનો સંપર્ક સાથે તેવી અપીલ છે તે પણ કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે હવે આ જે સમગ્ર કેસના પાસાઓ છે તે ક્યાં સુધી ખુલે છે તે પણ જોવું રહેશે। અત્યાર સુધીમાં કોઈ પણ ગવર્મેન્ટ અધિકારીનું નામ છે તે ખુલવા પામ્યું નથી, પરંતુ પોલીસ છે તે દિશામાં પણ હાલ તો તપાસ કરી રહી છે। 30 લાખ રૂપિયામાં સેટિંગ કરવામાં આવ્યું અને સમગ્ર મામલો છે, ફરિયાદી દ્વારા અંગે શું કહેવામાં આવ્યું હતું તે જણાવશો? ફરિયાદી દ્વારા ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે। 5 જેટલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ છે તે પોલીસે નોંધી છે। આ સમગ્ર કેસની જો વાત કરવામાં આવે તો 2025માં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું તે વાત છે તે ચર્ચાએ જોર પકડ્યું હતું, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી। તેને લઈને ક્યાંક ને ક્યાંક ફરિયાદી જી, તો રાજકોટમાં નીટ કૌભાંડ સામે આવ્યું છે। આભાર લકી અમારી સાથે જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો ગોધરા બાદ હવે રાજકોટમાં નીટ કૌભાંડ સામે આવ્યું છે। આ સમગ્ર 30 લાખમાં મામલોનું સેટ કરવામાં આવ્યું હોવાનો સમગ્ર મામલો સામે આવ્યો છે। અત્યાર સુધી તો એક ફરિયાદી નોંધવામાં આવ્યો છે, એટલે કે એક વાલી દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। 5 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે।